ઓલો હાથમાં નાખ્યો તોય બેરવાય. આપણે એમાં પેટમાં શું કરી છે તારે? તું તારું કામ કરીને હું તને હડકાવી. તમે આ ભૂડખા વાળું કોણ છે? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ બધાએ અત્યારમાં નાસ્તો ને એવું બધું કરી લીધું છે. અને જો અત્યારે અહીંયા બધી અમારે હાલે છે કે કામ કેવું હાલે છે. જો આ લુગડું પાથર્યું, આ પપ્પા કંઈક કામ કરે છે, બે ભૂંગલા બાંધેલા છે, એવું બધું છે. તો બસ વિડીયોમાં બધા બનાવી. અને આજે ઘણું તમને બધાને બતાવવાનું છે કે આજે થવાનું છે, વિડીયો થવાનો છે, પણ ખેતી વિશે થવાનું છે, ખેતરનું, કે આવું બધું અમે કરીશું એમ ખેતરમાં કામ. ચાલો હે ને પહેલાં તો હે ને લુગડા હાંજે જ બદલાવ્યા છે. હાંજે લુગડા બદલાવ્યા છે, ખોટા ખોટા બગડી જાય, મમ્મી ખારા થાય એના કરતાં હે ને લુગડા પહેલાં બદલાઈ નાખી. તો જો કપડાં બદલાવી લીધા છે ને હવે જો બેન હે ને આ કોથરી આપણે લઈ આવ્યા છીએ. ચાલો હે ને કોથરીને ખોલી નાખું કે બેનને ખોલતા નથી આવડતી, એટલે ત્યાં ખોલી દો. હા ના ના આવડે હે ઈ ખાલી ઓલું આમ દોરો તો કાઢી નાખી પપ્પા. એવું છે અમારા ભાઈ જાન માથે બેહી ગયા. હાલો તો હવે પપ્પા કીએ તો અહીંયા ખોલશી પાછી. તો જો અમારી બેન હે ને કોથરી ખોલે છે. જો કે ઓલી બાજુથી તેને ખોલી જ નાખીએ, ત્યાંથી ખાલી એને દોરો જ ખેંચવાનો છે. એ રીતે જેને પ્લાન કરીને જ રાખ્યો છે, પ્લાન કરીને જ રાખ્યો છે. હા લાવ હું તને જો કહું કી દોરો જો ખેંચાય. આ દોરો રહ્યો ને, જો જો જોયું ને તમે બધાએ, જો કીધું તું ને આ બધો છે ને એને બધું કમ્પ્લીટ કરેલું હતું કે હે ને ભાઈ અંદરથી આવે ને પપ્પા એમ કે ને હમણાં પપ્પા એની બાજુ થાય છે કયા પપ્પા હે ને ડાયરેક્ટ આપણે કંઈક કહીને એટલે ડાયરેક્ટ એની કોર તાણી ગયું. હું કહી ગયું કે આવી રીતે આમને તેમને. એટલે જો અત્યારે આપણે દોરો કરવાનું કીધું ને તો પપ્પાએ પહેલાં ના પાડી, અને આ બેને દોરાનું બધું કમ્પ્લીટ કરી લીધું ને એટલે હવે હે ને દોરો ખોલવા દીધો. હા હે ને હમણાં હે ને બધા બહુ વધી ગયું છે. અમારી બેન બધા બેસી ગયા કા બેન, અને અમારા કૂતરો રમતે સડી ગયો છે ને. હવે જો આમાં છે ઉરિયા, તો એ ઉરિયા નાખવા પહેલા આપણે આ હે ને ત્યાંથી એક વસ્તુ આપેલી છે કે મોજા છે, એટલે આ મોજા હે ને પેલા પહેરી દો. હાલો આપણામાં એટલી તાકાત તો છે જ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब તો હું ઓલી કોથરી ઉપાડી આવું, તું ઓલી કોથરી ઉપાડી આવ. તો પછી બસ આ છે ઉરિયા. ઉરિયા ઉરિયા હે ઉરિયા ગાય તું પાણી નાખ બોલા ગાંગડા આવી જાય. તો ઓલો હાથમાં નાખ્યો તોય ભેળવાઈ જાય. આપણે એમાં પેટમાં શું કરી છે તારે? આ જોજો અમારા આ મોટી બેન કાતર લઈ લે. મને પપ્પા કે ને એમ કર, બરાબર? પપ્પા તારું જ કયું કરે છે ને. ये बड़ी अच्छी बात कही आप. પેડવું પપ્પા તો ઓલા આમ સુપરીએ જાળવું છે આપણે. હા સુપરી કઈ આમ કરવું છે. આમાં ધૂળી નાખતા છે, આમાં ધૂળી નાખતા છે. कौन है ये लोग? હા આમાંથી ઉડી હોય ગાંગડા હોય ભાંગી નાખી. જો તારી વાંહે ગાંગડો પડ્યો પગ વસાડે. હા તું તારું કામ કરીને હું તને હડકાવી. સિંધી તને અમે આરે બાપ બોડી છે રજા અમે ઉચકાવી નાખશે. આમ પ્લાન જો ઊંધી જો એટલાકમાં ઓ હો ખાલી કરી શું થાય તાર
તે કરી તો દે ને. હા આ ગાંગડા ગાંગડા ભાંગી નાખો હાથ નો અડાડા એટલી મને અડાડે આગળને સમજતી જ કોઈ નહીં બા. ગમે તે વાંધો હોય ને તો જ ઈ જબલા દે ખબર પડે ભલે ને હું મરી જાઉં કા ભાઈ. છૂટી જતો વધારે હા નહીં હાલે તો નહીં પપ્પા. આંગળો સાઈડ તો જો લે જીવ તો જો હાલો ઈ ભાઈ ફેમિલી જોવામાં ઉરિયા ને સલ્ફર ને એવું બધું ભેળવી દીધું છે જો કંઈક આવું દેખાય છે અને પપ્પા અને બેન જો આમ કેવો આઈડિયો માર્યો છે કે હે ને તમને પપ્પા કહે કે કેવી રીતના આઈડિયો માર્યો શું છે શું નહીં તો જો તો પપ્પા આ આઈડિયો માર્યો આનાથી શું થાય પાંદડા ઉપર નો પડે સલ્ફર પાંદડા ઉપર ન પડે ઉરિયા ને સલ્ફર બેય ઉરિયા સલ્ફર બે પાંદડા બળી જાય તો જો આવી રીતના આમ જુગાડ મારી દીધો છે કંઈક ઘટે નહીં એવો અને જો ઉડિયા ને એવું બધું નાખીશ સલ્ફર ને એવું બધું બોલો ને હેવી તો અહીંયા હાલો આ કરો ના હે ગમે. ઓમાં પડતું નથી તો તેમાં ઓછું પડે. અને કંઈક રાખી દેવું વાહે બાંધ 1 hour later. તો ફેમિલી જો બધે જમવા બેસી ગયા છે અને ખાતર માન નખાઈ આજ બપોરે માન પૂરું થયું અને અત્યારે વાગ્યા કેટલા ખબર છે? આજ થાકી ગયો વધારે થઈ ગયો 1:30 વાગી ગયો છે આજ બહુ વધારે ટાઈમ થઈ ગયો અને અત્યારે છે જમવાનો અત્યારે વારો આવ્યો કે માન બધું અત્યારે નાખી જ દેવું હતું કે કાલનું જવાનું છે અમારે બહારગામ એટલે કાલ તમને બધાને કાલ ખબર પડી જાય કે ક્યાં જવાનું છે આપણે તો અને ભાઈ ના નથી. અને આ બેન નથી આવવાનું હું ને બેન બે જ જવાના છે કા બેન એટલે હું ને બેન બે જ જવાના છે એ તમને કાલ ખબર પડી જાય આજના વિડીયોમાં કાંઈ નથી કેવું કાલ તમને બધાને ખબર પડી જાય હાલો તો અત્યારે બનાવેલું છે ખીસોડાનું શાક અને રોટલા ને એવું બધું છે અને વાડીએ જો જમવામાં તો કેવું હોય એટલે જો જમવા બેસી ગયા છે હાલો જમી લઈ આવે તો ફેમિલી જો અત્યારે હવે તમને બધું એમ થયું કે મોઢે કા બાંધ્યું તો એમાં એવું છે કે તડકો કેવો છે જો તડકો છે બહુ ઝાઝો અને અત્યારે રહેવાતું નથી એટલો આમ તડકો લાગે છે કાંઈક એવું આમ કંઈક ઠંડુ વાતાવરણ હોય મજા આવે આજ બહુ તડકો હોય કે હું બરાબ દીધી હું સારું છે કે તડકો દીધો ને તો બધું કંઈક લાકડા ને એવું બધી તપી હોતાઈ જાય અને અત્યારે જો બેનભાઈ બે વર્ગી ગયા છે દવા છાંટવા કા બેન હા તેને હરખું હોય તો બેન હરખું જો અમારે હે ને તો જો ફેમિલી અમારે હે ને અત્યારે એક કોણ આવ્યું છે એમ જોઈ લો તમે આ બુડખાવાળું કોણ છે માણા હું હવે તો જવાનું છે ચા પીવા ચા બની ગયો છે ચા પી આવી અમે ચા ના પેન તો માથું સડે. હા ચા તો અમારે જોઈ ચા તો પી ને તો એને માથું સડી જાય હજી એક વિચાર કરું કે બેનને રીલ ઉતારવાની છે અમારે જોઈ આ બાજુ કંઈક ભેહું દેખાય ને તમને શું બતાવું ત્યાં ભેંસું દેખાય ને ભેંસું આ બાજુ આવે ને ત્યાં રીલ બનાવવાની છે કાગે બેન માથે આવી કે ને મસ્તીની રીલ બનાવી નાખી ઇન્સ્ટાગ્રામમાં અને તમે બધા કમેન્ટ કરો છો કે ઇન્સ્ટાગ્રામ તો વાપરો તો હા ભાઈ અમે ઇન્સ્ટાગ્રામ વાપરી પણ અમે ઇન્સ્ટાગ્રામની લિંક નથી આવી હજી અને જોઈએ કે કયા વિડીયોમાં નાખી અમે લિંક હજી કાંઈ નક્કી નથી અને જે આ અમારા ચેનલમાં નામ છે એ જ નામ અમારા ઇન્સ્ટાગ્રામમાં છે તો કોઈને જેને કોઈ ન જોયું હોય તો એ જઈ આવજો અને એમાં ફોલો કરી દેજો અને એમાં અમારા વિડીયો આવતા હોય ફેમિલીના તો બસ હવે જો અહીંયા ને પંપ મૂકી દઈ અને ચા પીવા જાય ફેમિલી જો દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ એટલે રહી ગઈ છે થોડી વધારે નથી રહી 4-5 પંપ જેવી રહી ગઈ છે અને અમારે જવું છે ગામમાં કે ગામમાં લુગડા પડ્યા છે અમારે નવા લુગડા પડ્યા છે ને ત્યાંથી લુગડા લઈ આવવાના છે અને પછી કાલ બહાર ગામ જવું છે તો લુગડા તો જોહે જ એટલે લુગડા લેવા જવા છે અને
ગામમાં જાય હું ને બેન બે જ જાય છે કે મારે ને બેન જ જવાનું છે બહાર ગામ એટલે હાલો તો હને હવે ભાગી ગામમાં. તો ફેમિલી જો તૈયાર થઈ ગયો છું મસ્તીનો અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને કાલ સવારે બહારગામ જવાનું છે એના માટે અત્યારે તૈયાર થયો છું અને હમણાં જો અત્યારે બધું એવું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘરેથી કંઈક લુગડાને એવું લેવાનું હતું એ લુગડા લઈ લીધા છે અને વાડીએથી લુગડા લઈ આવ્યો તો એ લુગડા અત્યારે આ પહેરી લીધા છે અને હવે ભાગવાનું છે વાડીએ કે હવે પપ્પાની બધા વાત જોવે કે અહીંયા ગા ધોવાનું એવું બધું બાકી છે એની હિસાબે એટલે હવે ભાગવાનું છે વાડીએ તો ભાગી વાડીએ. તો ફેમિલી બસ જો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો બધાય. અને અમારે ભાઈ છે ને અમારા બેનભાઈ બેને આજ આવી રીતે આમ ડખો એવી રીતે કરતા હતા કે આમ મજાકના મૂડમાં જ હોય આમ આવી રીતે આમ બોલી જતા હોય મજાકમાં બોલી જાય એમ કાંઈ હોય નહીં પછી એટલે બસ આવી રીતના આમનું હતું. અને બસ આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો. અને આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.